મિત્રો વાત કરીએ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપનીની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશનને લઈને પોઝિટિવ સમાચાર આવ્યા છે અને બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને પેટીએમના શેર ઉપર બાય રેટ બુલિશ વલણ યથાવત રાખતા તેના ટાર્ગેટ પ્રાઇસમાં વધારો કર્યો છે. બ્રોકરેજનું માનવું છે કે આગામી સમયમાં કંપનીના બિઝનેસ મોડલ અને નિયમોમાં થનારા ફેરફારથી તેને મોટો ફાઇનાન્શિયલ ફાયદો મળી શકે છે. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો પેટીએમના શેરમાં બ્રોકરેજ હાઉસે બુલિશ વલણ યથાવત રાખતા ટાર્ગેટ પ્રાઇસમાં મોટો વધારો કર્યો છે. તો વધારે માહિતી આપણે પેટીએમના શેર વિશે જોઈએ. આ સમાચાર આવ્યા બાદ પેટીએમના શેરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 9% તેજી જોવા મળી. બર્નસ્ટીને આ લેટેસ્ટ રિપોર્ટ બાદ બજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધી ગયો, કારણ કે કંપનીના શેર તેના વર્તમાન સ્તરથી લગભગ 46% સુધીનું શાનદાર રિટર્ન આપી શકે છે. એટલે કે જેવો જ બ્રોકરેજ હાઉસે આ રિપોર્ટ બહાર પાડ્યો કે આ શેરમાં 9% સુધીની તેજી જોવા મળી આપણને ગઈકાલે, અને બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે 46%ની તેજી આ શેરમાં આપણને જોવા મળી શકે છે. પેટીએમના શેર સોમવારે સવારે 1454 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખુલ્યા હતા, જે તેના અગાઉના બંધ ભાવ 1441 રૂપિયા પ્રતિ શેરથી 13 રૂપિયા ઉપર હતા. 10 વાગ્યારે આ સ્ટોકની કિંમત 5%ની તેજી સાથે 1506 રૂપિયા ઉપર ટ્રેડ કરતી જોવા મળી. બીજી તરફ 12 વાગ્યા સુધીમાં સ્ટોકમાં તેજી જોવા મળી જોરદાર, જે 8.65%ની સ્પીડથી 1565 રૂપિયા 95 ઉપર પહોંચી ગઈ ઇન્ટ્રાડે હાઈમાં. તે એક સમય 1448 રૂપિયા 10 પૈસાના પ્રતિ શેરના લો લેવલ પર ટ્રેડ કર્યું અને 190 કોમ્યુનિકેશન અને પેટીએમના શેરનું માર્કેટ કેપ 96,872.01 કરોડ રૂપિયા છે, જે 10 ઓગસ્ટના રોજ 1584 ને 10 પૈસા ઉપર બંધ થયો હતો. તે એટલે કે પેટીએમના શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે આવનારા સમયમાં પણ. અને જે રોકાણકારે 300 રૂપિયા જેટલા નીચા લો ઉપર આવ્યો હતો ત્યારે જો રોકાણ કરીને અત્યાર સુધી બની રહ્યા હશે, એમને તો સોના જેવી રિટર્ન મળ્યું છે. બ્રોકરેજે પોતાની લેટેસ્ટ રિપોર્ટમાં પેટીએમના શેર ઉપર આઉટ પરફોર્મ રેટિંગ જાળવી રાખ્યું અને ટાર્ગેટ પ્રાઇસ 1500 રૂપિયાથી વધારીને 2200 રૂપિયા કરી દીધો છે. રિપોર્ટની સૌથી મોટી વાત એ છે કે બ્રોકરેજ એ યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને હવે ઓપ્શનાલિટી કેટેગરીમાંથી હટાવીને પોતાના બેઝ કેસમાં ઉમેરી દીધો છે. બીજી તરફ કંપની ઉપર નીતિગત અને કાનૂની અડચણો ઓછી થવાની સાથે જ તેના ફાયદા નાણાકીય વર્ષ 2028થી ધીમે ધીમે લાગુ થવાની અપેક્ષા છે. એટલે કે પહેલા 1500 રૂપિયાનો ટાર્ગેટ હતો, એ હવે વધારી 2200 રૂપિયા, એટલે કે જે પેટીએમનો આઈપીઓ આવ્યો હતો એની આસપાસ કરી દેવામાં આવ્યો છે. બર્નસ્ટીનને અંદાજ છે કે યુપીઆઈ P2M ટ્રાન્ઝેક્શનના એક ખાસ સબસેટ પર લગભગ 35 બીપીએસ એમડીઆર લાદવામાં આવી શકે છે, જેમાં યુઝર્સને રાહત મળવાની શક્યતા છે અને તેનો પૂરો બોજ મર્ચન્ટ પર આવી શકે છે. નાણાકીય વર્ષ 2028માં કુલ યુપીઆઈ વેલ્યુનો લગભગ 55% હિસ્સો એમડીઆરના દાયરામાં આવવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2030 સુધી વધીને તે 60% થઈ જશે. ઉલ્લેખનીય છે કે 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પહેલાથી જ યુપીઆઈ વેલ્યુના 67%નો વધુ હિસ્સો બનાવે છે. નવા ફેરફારના કારણે પેટીએમની ફાઇનાન્શિયલ સ્થિતિમાં મજબૂત સુધારો જોવા મળી શકે છે. બ્રોકરેજને અંદાજ છે કે પેટીએમ તેના નેટ પેમેન્ટ માર્જિન પર લગભગ 3 થી 4 બીપીએસ હાંસિલ કરી શકે છે, જેનાથી નાણાકીય વર્ષ 2030 સુધી કંપનીના એબિટામાં લગભગ 2200 કરોડ રૂપિયાનો વધારો થવાનો આશા છે. એકલા એમડીઆર દ્વારા જ નાણાકીય વર્ષ 2028, વર્ષ 2029 અને વર્ષ 2030માં અનુક્રમે 1320, 1690 અને 2160 કરોડ રૂપિયાનો વધારો એબિટા ઉમેરાઈ શકે છે. આ મજબૂત અંદાજો આધારે નાણાકીય વર્ષ 2023 માટે પેટીએમનો ઈપીએસ અંદાજે લગભગ 30% વધારી 106 રૂપિયા કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે કંપનીનું જીએમવી નાણાકીય વર્ષ 2027ના 30.9 લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2030 સુધી 56.6 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે, જ્યારે તેનો કન્ટ્રીબ્યુશન માર્જિન વધી 64%ની નજીક પહોંચી શકે છે. બ્રોકરેજે એ પણ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જોખમ એ વાત પર હશે કે પેટીએમ વાસ્તવમાં કેટલો હિસ્સો પોતાની પાસે રાખી શકે છે, કારણ કે મર્ચન્ટ એક્સપાયરિંગ મોરચે સ્પર્ધા વધી શકે છે. તેને અપરિવર્તિત 30 ગુણા FI30 પીઈના મલ્ટિપલના બેઝિસ ઉપર નક્કી કરાયેલો નવો ટાર્ગેટ પેટીએમના રોકાણકારો માટે એક મોટો પોઝિટિવ સંકેત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી પેટીએમના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ બર્નસ્ટીને પોતાની બાય રેટિંગ યથાવત રાખતા 2200 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.